નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ. હવે જોઈએ અગત્યના સમાચાર. કરમસદથી કેવડિયા સુધી યોજાનાર રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ. આણંદ ખેડા જિલ્લાના ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્યમાંથી પ્રેરણા લેતી રાષ્ટ્રીય એકતાને સમર્પિત એવી કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પદયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં દેશની એકતા અને અખંડિતતાનો સંદેશો જન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે. રાષ્ટ્રીય એકતા પદયાત્રાના શુભારંભ પ્રસંગે રાજ્યના અનેક મહત્વના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાજ્યના પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, નાણામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, આણંદ જિલ્લા અને ખેડા જિલ્લાના ધારાસભ્યો સહિત કેન્દ્રીય તથા રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ હાજરી આપી હતી. આ મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું. આ પદયાત્રા કરમસદ, જે સરદાર પટેલનું વતન છે, ત્યાંથી શરૂ થઈને કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચશે. આ દરમિયાન પદયાત્રીઓ અનેક ગામો અને નગરોમાં પસાર થઈને લોકોને એકતા અને રાષ્ટ્ર ભાવનાના મહત્વ વિશે જાગૃત કરશે. આ ઐતિહાસિક પદયાત્રા દેશના લોહ પુરુષ સરદાર પટેલને સાચી અંજલિ સમાન છે. સરદાર સાહેબે આપેલા રાષ્ટ્રીય એકતાના સંદેશને જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આ યુનિટી માર્ચ યોજાઈ રહી છે. કરમસદથી કેવડિયા સુધી યોજાનારી 152 કિલોમીટરની આ પદયાત્રા માત્ર એક યાત્રા નહીં, એ રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ બનશે. દરેક દેશભરમાંથી આ યાત્રામાં યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સૌ લોકો જોડાયા છે. આ યાત્રામાં દેશ અને અનેક રાજ્યોમાંથી લોકોની સહભાગિતા તો થઈ જ છે. આ આખી એ યાત્રા એક ભારત, આત્મનિર્ભર ભારતને પણ સાકાર કરવાની છે. આ યાત્રા દરમિયાન આયોજિત થનારી સરદાર ગાથા સભાઓ તથા લોકો સરદાર સાહેબના મૂલ્યોને જાણશે અને રાષ્ટ્રીય એકતાનો ભાવ વધુ સુદૃઢ બનવાનો છે.